ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. નગર સેવા સદનના ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચની એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. હોટલના બીજા માળે આવેલ હોલમાં આગ લાગી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. જૂના સોફાના કવર સહિતની સામગ્રી જે હોલમાં મૂકી હતી તે અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હોટલના સ્ટાફની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે હોટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 2 વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો કે નંદીલાવ બ્રિજ પાસે આવેલ રંગીન હોટલમાં એક ફાયર થયું છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, ત્યાં આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે. એમાં કોઈ જાનહાનિ થયેલ નથી. શામાં આગ લાગી હતી? સામાન્ય સ્ટોર રૂમમાં આગ લાગી હતી. એમાં કંઈ ગાડલા કે એવું કંઈ બળી ગયું હતું.